અરે એકલા આજના દીક્ષિત સાધુને પણ કરેલો નમસ્કાર તમારા સર્વ પાપોને ખતમ કરવા સક્ષમ છે. ઘણા અમારા અપાસરામાં એવા આવતા હોય વીઆઈપી કે હું તો ખાલી આચાર્ય ભગવાનને જ વંદન કરું, આજુબાજુમાં બેઠેલાને વંદન ના કરું. જે સાધુને એવોઇડ કરે છે, જેઓ સાધ્વીજીને એવોઇડ કરે છે, એ આચાર્યને કદાચ વંદન કરતા હોય, શાસ્ત્ર કહે છે એના આચાર્યના વંદન પણ વંદન ના કહેવાય. સમય ન હોય અને આચાર્યને વંદન કરો, પછી બાકીના સાધુને પણ તમારે શું કરવાનું? મિનિમમ મથેણ વંદાની. તમે એ કરો પણ નહીં, એમની સામે જુઓ પણ નહીં. દરવાજામાંથી એન્ટ્રી મારી વંદન કરીને રોબોટની જેમ પાછા ચાલ્યા જતા હો તો તમારા આચાર્યના વંદન પણ વંદન ના કહેવાય. પાંચમાંથી એકની પણ ઉપેક્ષા ન જોઈએ. સમય મુજબ કદાચ ઓછું વધતું થાય એ ચાલે, પણ એક પ્રત્યેની ઉપેક્ષા એ બધાની ઉપેક્ષા છે. પુષ્પમાળા ગ્રંથમાં મલધારી હેમચંદ્ર સુરી મહારાજ લખે છે, અઢીદ્વીપમાં રહેલા સાધુ એમાં એકની અનુમોદના એટલે બધાની અનુમોદના. અને તમે એક સાધુની ખાલી નિંદા કરી, એક, તો તમને કેટલા સાધુની નિંદાનું પાપ લાગે? અઢીદ્વીપના લાખો સાધુ, કરોડો સાધુ અને સાધ્વીની નિંદાનું પાપ લાગે. વ્યક્તિ તરીકે સાધુ અને સાધ્વી જુદા હોઈ શકે છે, પણ સંયમ, ચારિત્ર, એના હિસાબે બધા સાધુ સાધ્વીમાં એક સરખું ચારિત્ર હોવાના કારણે બધા સમાન છે. તો મારું એ કહેવું છે, તમે અર્યંતને કરો કે સિદ્ધને કરો એ મહત્વની વાત નથી, પણ પાંચેય પ્રત્યે તમારા ભીતરમાં સદભાવ હોય. પછી એક સામાન્ય સાધુને વંદન કરો ને, તો એ વંદન તમારા સર્વ કર્મનો ક્ષય કરાવવા સક્ષમ છે.